કોઈ તમને એમ પૂછે કે તમારી કિંમત કેટલી છે તો તમે શું જવાબ આપશો? તો ચાલો આપણે તે વાત એક નાનકડી વાર્તાની મદદથી સમજીએ. એક નાનો છોકરો હતો. તો એક દિવસ તે તેના પપ્પાને પૂછે છે કે પપ્પા, મારી જિંદગીની કિંમત કેટલી છે? તો તેના પપ્પા કશું બોલ્યા વગર તેમના હાથમાં એક ચમકતો પથ્થર આપે છે અને કહે છે કે તું બજારમાં જા અને આ પથ્થરને વેચ, અને જો કોઈ તેમની કિંમત પૂછે તો તું ખાલી તારા હાથની 2 આંગળીઓ ઊંચી કરજે. છોકરો સમજી ગયો. તે બજારમાં જાય છે. તો બજારમાં તેને એક ઘરડી સ્ત્રી મળે છે. તેઓ તે પથ્થરને જોવે છે તો તે પથ્થર તેને ગમી જાય છે. તો એ તે છોકરાને પૂછે છે કે બેટા, આની કિંમત કેટલી છે? તો છોકરો કંઈ પણ બોલતો નથી અને ફક્ત તેનો 2 હાથની આંગળીઓ ઊંચી કરે છે. તો પેલી ઘરડી સ્ત્રી કહે છે 20 રૂપિયા? તો હું એ પથ્થર લેવા તૈયાર છું, તું મને આ પથ્થર આપી દે. પછી છોકરો કાંઈ પણ બોલ્યા વગર તેના પપ્પા પાસે જાય છે અને તેના પપ્પાને બધી વાત કરે છે કે બજારમાં મને એક સ્ત્રી મળ્યા હતા અને તેને આ પથ્થર જોઈએ છે અને તે તેના 20 રૂપિયા આપવા તૈયાર છે. તો એ તેના પપ્પા ત્યારે પણ કાંઈ કશું બોલતા નથી. પછી પપ્પા એને કહે છે કે જા, હવે તું આ પથ્થર લઈને મ્યુઝિયમમાં જા. તો ત્યાં પણ કોઈ તને તેની કિંમત પૂછે તો ફક્ત તારી 2 આંગળીઓ ઊંચી કરજે. છોકરો પાછો મ્યુઝિયમમાં જાય છે. તો ત્યાં એક કળાના પારખું એક માણસ હોય છે. તેમણે આ ચમકતો પથ્થર જોયો. તો તે પથ્થરને છોકરાને પૂછે છે કે આ પથ્થર બહુ સરસ છે, હું તે લેવા તૈયાર છું, તો તેની કિંમત કેટલી છે? તો ત્યાં પણ પેલો છોકરો તેના હાથની 2 આંગળીઓ ઊંચી કરે છે. તો પેલો માણસ કહે છે 2000 રૂપિયા? તો હું તે પથ્થર લેવા તૈયાર છું, લે આ પૈસા. ત્યાં પણ પેલો છોકરો કશું બોલતો નથી અને પાછો તેના પપ્પા પાસે જાય છે અને તેના પપ્પા પાસે જઈને તેને બધી વાત કરે છે કે પપ્પા, ત્યાં હું મ્યુઝિયમમાં ગયો હતો તો ત્યાં એક માણસ મને આ પથ્થરના 2000 રૂપિયા આપવા તૈયાર છે. ત્યારે પણ તેના પપ્પા કશું બોલતા નથી અને પાછું કહે છે કે બેટા, હવે આ પથ્થર લઈને કિંમતી પથ્થરની દુકાને જા. પેલો છોકરો તે કિંમતી પથ્થરોની દુકાને જાય છે. ત્યાં એક માણસ હોય છે. તો તે પથ્થર જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે અને કહે છે કે આ પથ્થર તો ખૂબ જ રેર છે, હું આખી જિંદગી આ પથ્થરને જ શોધતો હતો. બોલ, આ પથ્થર વેચવા તું તૈયાર છે? તો આ પૈસા, કેટલા પૈસામાં તારે વેચવો છે પથ્થર? તો પેલો છોકરો ત્યાં પણ 2 આંગળીઓ ઊંચી કરે છે. તો પેલો માણસ કહે છે 2 લાખ રૂપિયા? તો લે, આ ચેક લે ને આ પથ્થર મને આપી દો. તો પેલો છોકરો ત્યાં પણ કશું બોલતો નથી અને પાછો તેના પપ્પા પાસે જાય છે અને તેના પપ્પાને બધી વાત કરે છે કે તે માણસ તો આ પથ્થરના 2 લાખ રૂપિયા આપવા તૈયાર છે, તો હવે શું કરું? તો ત્યારે એમના પપ્પા એને સમજાવે છે કે આપણા જિંદગીની કિંમતનું પણ આવું જ છે. તે આપણા ઉપર નિર્ભર કરે છે, તે આપણા ઉપર આધાર રાખે છે કે આપણે આપણી જાતને ક્યાં રાખીએ છીએ. તો આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે છે કે જો આપણે આપણી જાતને સસ્તા લોકોની વચ્ચે રાખશું તો આપણી કિંમત માત્ર 20 રૂપિયા જેટલી જ રહેશે. પરંતુ જો આપણે આપણી જાતને સકારાત્મક લોકોની વચ્ચે રાખશું, જ્ઞાની લોકોની વચ્ચે રાખશું, તો આપણી જાતની કિંમત વધી જશે. તો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને લાઈક અને શેર જરૂરથી કરશો. તો ફરી મળીશું એક નવી સકારાત્મક વાર્તા સાથે. રાધે રાધે.